તો એક તરફ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલને લઈને અનેક અફવાઓ ફેલાઈ રહી છે અને તેની વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। રાજ્યની જનતાને અફવાઓથી દૂર રહેવા માટે મુખ્યમંત્રીએ ખાસ અહીંયા અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે કોઈ પણ જાતની અફવામાં ન આવો અને પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઉભા નથી રહેવાનું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને એટલું જ નહીં, પૂરતું ઈંધણ મળે છે અને આગળ પણ મળતું રહેવાનું છે। ગઈકાલથી જ મોટી સંખ્યામાં લોકો પેનિક થયા હતા અને પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા હતા। અફવા ઉડી હતી કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રાજ્યમાં ખૂટી પડ્યો છે, પરંતુ તેની વચ્ચે સીએમની એ અપીલ છે, મુખ્યપ્રધાનનું એ કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ જ અછત નથી તેવું તેમનું કહેવું છે અને પૂરતું ઈંધણ પણ અત્યારે મળી રહ્યું છે અને આગળ પણ મળતું રહેવાનું છે। પેટ્રોલ ડીઝલની અછતથી જે અફવાઓ ફેલાઈ રહી છે તેની પર ધ્યાન ન આપવા માટે સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ તમામ અફવાઓથી દૂર રહેવા માટે કહેવાયું છે। તો વૈશ્વિક પરિસ્થિતિના આધારે આ સ્થિતિ પેદા થઈ છે તેવું પણ તેમનું નિવેદન છે। કોઈ પણ જાતની અફવામાં ન દોરાવવું અને પેટ્રોલ ડીઝલ માટે લાઇનમાં ઉભા રહેવાની પણ જરૂર નથી તેવું જણાવ્યું। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, એક તરફ પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે છે અનેક અફવાઓનું બજાર ગરમ થયું છે અને આજ મુદ્દે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું એક મહત્વપૂર્ણ અને સૂચક નિવેદન તેમના દ્વારા લોકોને પણ શું અપીલ કરાઈ છે? બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કહ્યું છે કે વૈશ્વિક પરિસ્થિતિના આધારે જે પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં સૌનો સાથ સૌનો વિકાસ જે છે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે। લોકોએ કોઈપણ જાતની અફવાઓમાં દોરાવવાની જરૂર નથી। પેટ્રોલ ગેસની લાઇનમાં પણ ઉભું રહેવાની જરૂર નથી। ડીઝલ અને પેટ્રોલનો ગુજરાતની અંદર પૂરતો જથ્થો જે છે, કોઈપણ પ્રકારની શોર્ટેજ જે છે તે અત્યારે રાજ્યમાં નથી। કેન્દ્રમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બાબતે સતત સમીક્ષા જે છે તે કરી રહ્યા છે। એટલે પેટ્રોલ અને ગેસની પરિસ્થિતિમાં ગઈકાલે બપોરથી જે રાજ્યની અંદર પરિસ્થિતિ થઈ છે તેના ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। ખાસ લોકોને લાઇનમાં ન ઉભું રહેવાની અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને કોઈપણ જાતની અફવામાં ન દોરાવવા માટે પણ તેમને સૂચન કર્યું છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઇનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાનશ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ।